ઘણીવાર અંધ કન્યા શાળામાં અમે ગયેલા તો અમને એવું થાય કે આપણને આટલું ભગવાને આપણે 5 ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયો આપણને આપેલી છે, રાઈટ? તો આપણે એનો સારો યુઝ કરવો જોઈએ. એ લોકો પાસે તો આંખ નથી, સ્ટીલ દે આર ટ્રાઇંગ ટુ લીવ, કે એ લોકો ભણવાનો પ્રયત્ન કરે છે, એમના પોતાના માટે રોજગારી માટે કંઈક શીખતા હોય છે કે જેથી કરીને એ લોકોને આગળ જતા વાંધો ના આવે. Namaskar મિત્રો and a very warm welcome to this special episode of our podcast, The Guiding Voice, નવી દિશા નવા રસ્તોમાં. મિત્રો, આજે જે વ્યક્તિને આપણે મળવા જઈ રહ્યા છીએ તે માત્ર ડોક્ટર નથી, પરંતુ આરોગ્ય, જાગૃતિ અને માનવ સેવાના આ ત્રણેય માર્ગોને પ્રકાશિત કરનારા એક દીક્ષિકા છે. તેમનું નામ છે ડોક્ટર કાજલ શાહ. શૌર્ય ફાઉન્ડેશન અને શૌર્ય હોસ્પિટલ મારફતે HPV અવેરનેસ, વેક્સિનેશન અને સમાજના કાર્યો માટે તેઓ એક સ્તંભ બનીને ઊભા છે. ચાલો મળીશું તેમને, જાણીશું તેમની સફર વિશે, તેમના સપના વિશે અને સામાજિક કાર્યો વિશે. પર સર્વપ્રથમ કરીશું તેમનું હાર્દિક સ્વાગત. નમસ્કાર ડોક્ટર કાજલબેન, આ પ્લેટફોર્મ પર જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આજે તમારું સ્વાગત છે. નમસ્તે, થેન્ક યુ. સૌથી પહેલા અમારા ઓડિયન્સને તમે તમારા બાળપણ વિશે અને પીડિયાટ્રિક બનવા પાછળ શું પ્રેરણા હતી એ જણાવશો. ઓકે, જો મારા બાળપણ વિશેનું કહું તો અમે 3 સિસ્ટર્સ છીએ અને આઈ એમ ધ યંગેસ્ટ વન. ઓકે. ભણવામાં પહેલેથી જ હું ખૂબ હોશિયાર, ગુજરાતી મીડિયમની સ્કૂલમાં જ અભ્યાસ કર્યો અને એવરી ટાઈમ એવું હોય કે મારો ફર્સ્ટ કે સેકન્ડ નંબર જ હોય. આમ મને એમ એનાથી ઓછું તો ગમે જ નહીં. એટલે મારા પેરેન્ટ્સે પણ જોયું કે શી ઇઝ વેરી સ્કોલર. મારા બંને સિસ્ટર્સ બધાનો મને ખૂબ જ સપોર્ટ રહ્યો. એટલે લાઈક મારા એજ્યુકેશન માટે એ લોકોએ ખૂબ મને સાથ અને સહકાર આપ્યો. તો 10th અને 12th બંનેમાં મેં 93% મેળવ્યા અને NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, જે અમારા વખતમાં નંબર 1 કોલેજ ગણાતી હતી, જેમાં મેં એડમિશન લીધું. ત્યાંથી MBBS કર્યું અને MBBS કર્યા પછી MD માટે પીડિયાટ્રિક્સની બ્રાન્ચ પસંદ કરી. એ વખતે પણ એવું હતું કે અમારે MBBSમાં જે સ્કોર્સ આવે એ પ્રમાણે તમને એડમિશન કઈ બ્રાન્ચમાં લેવું છે એ મળે. તો એ વખતે પણ પીડિયાટ્રિક્સ અમારા માટે બહુ ટોપમાં ભરાતું હતું કે બહુ તમારો આગળ રેન્ક હોય તો તમને પીડિયાટ્રિક્સમાં મળે. મારું પીડિયાટ્રિક્સમાં એડમિશન લેવા પાછળનું એક રીઝન કે મને બાળકો ખૂબ ગમે. બીજું કે બાળકો એ બેઝિકલી એવું નથી કે એ એડલ્ટ્સનું મિની વર્ઝન છે. બાળકોમાં સિમ્ટમ્સ ખૂબ જ ઓછા હોય. આમ જોવા જઈએ તો ન્યૂબોર્નથી લઈને 4-5 વર્ષ સુધીના બાળકો હોય એ જલ્દીથી પોતાને શું થાય છે એ એક્સપ્રેસ ના કરી શકે. એટલે અમારું વર્ક એટલા માટે પણ થોડું કોશિયસ થઈ જાય કે અમારી પાસે સિમ્ટમ્સ ઓછા હોય. બાળકને તો શું કંઈ પણ થાય તો એ ખાલી રડે જ. એટલે અમારી એક્સપર્ટીઝ એમાં વધી જાય કે જેમાંથી અમારે બાળકને એવું ડાયગ્નોઝ કરવાનું હોય કે આ બાળકને શું તકલીફ છે અને શું કરવું પડે એવું છે. બીજું મને એવું લાગે કે બિંગ એ ફિમેલ આપણે થોડા વધારે સેન્સિટિવ અને ઇમોશનલ હોઈએ અને કિડ્સને સારી રીતે હેન્ડલ પણ કરી શકીએ, રાઈટ? ઘણા લોકોને એવું થાય કે આ બહુ રડે છે, કકડાટ કરે છે, નથી મજા આવી રહી, રાઈટ? પણ એને બદલે વી કેન હેન્ડલ ધેમ ઇન એ બેટર વે. અને બીજું એવું હોય કે અમારામાં જે ન્યૂલી મધર્સ હોય, રાઈટ, એ લોકો બહુ જ કન્ફ્યુઝડ હોય, એમના બહુ જ બધા ક્વેશ્ચન્સ હોય. they feel always comfortable with us to sharing their emotions and their problems, like in-laws કંઈક કે ડોક્ટર્સ કંઈક કહે છે અને પાછા મસાજવાળા બેન પણ આવીને એડવાઇસ આપી જાય કે આ કરજો. એટલે they are always very much confused. હા, તો એના માટે મને એવું લાગે કે અમે એ લોકોને ખૂબ સારી રીતે હેન્ડલ કરી શકીએ. અને પ્લસ અમે ઘણા બધા મધર્સ એવા હોય કે જે ટોપ ફીડ આપતા હોય, બાળકનું ઉપરનું દૂધ આપતા હોય, એમાંથી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ ઉપર શિફ્ટ કરીએ છીએ. એટલે આ એક અમને ખૂબ સારી લાગે છે કે બિકોઝ ધીસ ઇઝ ફાઉન્ડેશન ઓફ અ બેબી, કે જો એ ફાઉન્ડેશન સારું હશે તો એની હેલ્થ ડેફિનેટલી સારી રહેશે. સાચી વાત છે. એક સાચા માર્ગદર્શક છો અનેક મહિલાઓ માટે. તમે વાત કરી જેમ તમે પીડિયાટ્રિક તરીકે ઘણા સમયથી પ્રેક્ટિસ કરો છો, તો એઝ અ પીડિયાટ્રિક ઘણી બધી સમસ્યાઓ તમારી સમક્ષ આવતી હશે. એઝ અ પીડિયાટ્રિક અને જે એડલ્ટ હેલ્થ છે આ બંનેમાં શું અંતર હોય છે? ચોક્કસ, આ ખૂબ જ સારો ક્વેશ્ચન છે, કારણ કે ઘણા લોકોને એવું લાગે કે બચ્ચું છે એટલે
જે એડલ્ટને કરતા હોય એનાથી કંઈક ઓછું કરીએ એટલે ટ્રીટમેન્ટ થઈ જાય. બટ પીડિયાટ્રિક અને એડલ્ટનું જે સાયન્સ છે બંને ટોટલી ડિફરન્ટ છે. બિલકુલ જ મિની વર્ઝન નથી. ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ જે પીડિયાટ્રિક અને એડલ્ટમાં ડિફરન્સ છે એ કે અમારે દરેક પેશન્ટનો ડોઝ, જે પણ મેડિસિનનો અમે ડોઝ આપીએ એ ડોઝ અમારે મિલીગ્રામ પર કેજી ઉપર આપવો પડે. એટલે કે એ બાળકના વેટ ઉપર જ ડિપેન્ડન્ટ હોય. અમે ઓલવેઝ અમારા ઓપીડીમાં પહેલાં બાળકનું વેટ કરાવીએ અને પછી જ બાળકને અંદર કન્સલ્ટેશન માટે લઈએ. એટલે એ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે બાળકમાં ઘણા બધા ફેઝિસ છે. જેમ કે ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ફેઝ છે ને એ લોકોનો ગ્રોથ ફેઝ છે, કે જે ન્યૂબોર્ન પીરિયડથી લઈને 3-4 વર્ષ સુધીમાં એ લોકોનો મેક્સિમમ ગ્રોથ થતો હોય. કે એમાં બાળકનો બ્રેઇન ગ્રોથ ફર્સ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય, કે હેડ એના જે ડેવલપમેન્ટલ સાયન્સ છે કે બાળકનું હેડ કંટ્રોલ આવ્યું, સિટિંગ શીખ્યું અથવા વોકિંગ શીખ્યું, રાઈટ, એ બધા જ એ લોકોના ગ્રોથ ફેઝિસ હોય. એ નોર્મલ ટાઈમે થાય એ જરૂરી છે. બિકોઝ દેટ સજેસ્ટ અસ કે એનું બ્રેઇન નોર્મલ છે, કે ભાઈ 1 વર્ષ 1.25 વર્ષ સુધીમાં બાળક ચાલતું શીખ્યું છે તો દેટ ઇઝ નોર્મલ. એ જ રીતે બીજું ઇમ્પોર્ટન્ટ આવે કે બાળકનું સ્પીચ અને લેંગ્વેજમાં શું છે. તો એ પણ 1.5-2 વર્ષથી ચાલુ થઈને 3 વર્ષ સુધીમાં એ કમ્પ્લીટ થાય તો વી અન્ડરસ્ટેન્ડ કે હા એનું એ લેંગ્વેજ વાળો પાર્ટ પણ નોર્મલ છે. એવી જ રીતે એ બધા જે ડેવલપમેન્ટલ ઇશ્યુઝ છે એ અમારે 0 to 3 યર્સમાં બાળકના જોવાના હોય. સેકન્ડ જે ઇમ્પોર્ટન્ટ ફેઝ છે એ બાળકનો આવે પ્યુબર્ટલ એજ ગ્રુપ, એટલે એડોલેસન્ટ એજ ગ્રુપ, કે જ્યારે એ લોકો એકચ્યુઅલી કન્વર્ટ થઈ રહ્યા છે ફ્રોમ અ ચાઇલ્ડ ટુ એન એડલ્ટ. એ ઇન્ટરમીડિયેટ ફેઝ છે. એ ઇન્ટરમીડિયેટ ફેઝમાં બાળકોમાં બહુ જ બધા હોર્મોનલ ચેન્જીસ થાય છે. વી ઓલ નો કે હવે પ્યુબર્ટી થોડીક જલ્દી આવી રહી છે, રાઈટ. એટલે જે પ્રોબ્લેમ્સ એ આપણે પહેલા 14-15 વર્ષે ફેસ કરતા હતા એ હવે આપણે ઇવન બિંગ ડોક્ટર્સ, અમે પોતે પેશન્ટ્સ પણ, બાળકો પણ અને પેરેન્ટ્સ પણ એ હવે 11-12 વર્ષે ફેસ કરી રહ્યા છે. કે બાળકોના બિહેવિયરમાં બહુ ચેન્જીસ આવે, પછી એ લોકોનો મોબાઈલ યુઝ, ફ્રેન્ડ્સ સાથેનું એ લોકોનું બોન્ડિંગ, આ બધું વધી જાય આ એજ ગ્રુપમાં. એટલે એ પણ બહુ જ ટેન્ડર ફેઝ છે કે જેને વી નીડ ટુ ટેકલ. પ્લસ એમાં એ લોકોની એક હાઇટ સર્જ આવે કે એ લોકોની હાઇટ મેક્સિમમ વધી શકે. તો એમાં અમારે બાળકોને સપ્લિમેન્ટ્સ જે જરૂરી હોય, જેમ કે કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન D3, તો એ ગ્રોથ ફેઝમાં એ લોકોને ક્યાંય પ્રોબ્લેમ ના આવે. સો ધીસ ઇઝ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વિચ ઇઝ ડિફરન્ટ ફ્રોમ એડલ્ટ્સ. થર્ડ ઇમ્પોર્ટન્ટ છે એ વેક્સિનેશન, કે પીડિયાટ્રિક એજ ગ્રુપમાં જ આપણે બાળકોને ઘણા બધા વેક્સિન્સ આપવાના હોય. અમારા 85% જે વેક્સિન્સ હોય એ 0 to 2 યર્સની અંદર જ બાળકને આપવાના હોય. બાકીના 5 યર્સ સુધી હોય. પછી ફ્યુ વેક્સિન્સ ઇન એડોલેસન્ટ એજ ગ્રુપમાં આપવાના હોય. એટલે વેક્સિનેશન એવો પાર્ટ છે કે જે પર્ટિક્યુલરલી પીડિયાટ્રિક એજ ગ્રુપમાં જ હોય. લાઈક એડલ્ટ્સમાં મોસ્ટલી વી ડોન્ટ ગીવ વેક્સિન્સ. લાઈક ખાલી કોવિડ જેવું કંઈક આવે ત્યારે જ્યારે બધાને આપવાની હોય એ દરમિયાનમાં જ એડલ્ટ્સને વેક્સિનેશનની જરૂર પડે. એટલે વેક્સિનેશન થર્ડ ઇમ્પોર્ટન્ટ એવો પોઈન્ટ છે જે એડલ્ટ્સથી ડિફર કરે છે. સાચી વાત છે. સમસ્યાઓ અલગ અલગ હોય છે અને જે સમસ્યાઓ જે એડલ્ટની છે અને પીડિયાટ્રિકની છે એ બંનેમાં ઘણી બધું તફાવત છે. તમે જેમ ડોઝની વાત કરી, વેક્સિનેશનની વાત કરી, હવે વાત કરીશ પેરેન્ટ્સની. જે આજકાલ તો દરેક પેરેન્ટ્સ એટલા બધા બિઝી હોય છે, જો વેક્સિનેશન સ્કેડ્યુલમાં ઉપર નીચે થઈ જતું હોય તો તમે શું સલાહ આપો? હા, બેઝિકલી વેક્સિનેશન એ બાળકો માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ આપણે વાત કરીએ કે ન્યૂબોર્નથી લઈને 2 યર્સ સુધીમાં, તો એમાં બાળકોની પોતાની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી ખૂબ જ લો હોય છે. એમની જે ટી સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી હોય એ ડેવલપ થતાં 2 યર્સ જેવું થાય, રાઈટ. એટલે બાળકને પ્રોટેક્શન કેવી રીતે મળે ફ્રોમ નંબર ઓફ ડિસીઝીસ? તો ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે એન્ટીબોડીઝ જે મધરમાંથી બેબીમાં ટ્રાન્સફર થાય છે એ આઈધર ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઓર આફ્ટર ડિલિવરી બ્રેસ્ટ ફીડિંગથી, એટલે મધર્સ મિલ્કથી ટ્રાન્સફર થતા હોય એ એન્ટીબોડીઝ બાળકોને પ્રોટેક્શન આપે. બીજું હોય કે નેચરલ ઇન્ફેક્શન થયું અને થોડા ઘણા એન્ટીબોડીઝ જે બન્યા એ બાળકને પ્રોટેક્શન આપે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ એમાં વેક્સિનેશન, કે વેક્સિનેશન્સમાં વી ગીવ આઈધર લાઈવ એટીન્યુએટેડ ઓર કિલ્ડ વાયરસીસ ઓર બેક્ટેરિયા. એટલે જ્યારે એ બોડીમાં એન્ટર થાય ત્યારે એ તમારી ઇમ્યુન સિસ્ટમને સેન્સિટાઇઝ કરે, એને સ્ટિમ્યુલેટ કરે અને એના એન્ટીબોડીઝ બનાવે.
એટલે જ્યારે તમને એકચ્યુઅલ એ ડિસીઝના વાયરસ કે બેક્ટેરિયા તમારા ઉપર એટેક કરે ત્યારે યુ હેવ યોર આર્મી, એટલે એ વાયરસ કે બેક્ટેરિયાને રેકગ્નાઇઝ કરે અને એની સામે ફાઇટ કરે. સો અલ્ટિમેટલી યુ વિલ નોટ ગેટ ધેટ ડિસીઝ. એટલે વેક્સિનેશનનો રોલ દેટ ઇઝ વાય વેરી ઇમ્પોર્ટન્ટ ઇન પીડિયાટ્રિક એજ ગ્રુપ. જી, એઝ અ પીડિયાટ્રિશિયન તમારી સમક્ષમાં પડકારો આવતા હશે, તો કયા પ્રકારના પડકારોનો સામનો તમને કરવો પડતો હશે? પડકારોમાં તો અત્યારે એવું કહી શકાય કે ફર્સ્ટ ઇઝ કે જે મોબાઈલ અને ડિજિટલ આ ટીવી મોબાઈલ એવરીથિંગ જે આ એજ ગ્રુપમાં પણ હવે ખૂબ જ વધી રહ્યું છે. દેટ ઇઝ વન વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે એના ઘણા બધા રીઝન્સ પણ કહી શકાય કે ઇટ ઇઝ નોટ ઓનલી ડ્યુ ટુ કે ચાઇલ્ડની ડિમાન્ડના કારણે, બિકોઝ મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ હવે જોઈએ તો બોથ આર વર્કિંગ પેરેન્ટ્સ. અત્યારે સિંગલ ચાઇલ્ડ હોય અથવા તો 2 ચિલ્ડ્રન હોય તો ઘણીવાર એ લોકોને પણ ઘરમાં બાળકો એકલા હોય, ઇવન તમારી સોસાયટીમાં કે નેબરહુડમાં પણ કોઈ કિડ્સ ના હોય, તો જેના કારણે કિડ્સનો જે બાકીનો ટાઈમ છે, સ્કૂલ્સ છે કે ટ્યુશન્સ સિવાયનો ટાઈમ જે છે એ ફ્રી પ્લેના જગ્યાએ એ મોબાઈલ અને ટીવીમાં યુઝ થાય છે. સો એના કારણે ડિસએડવાન્ટેજીસ બી ઘણા છે કે મોબાઈલમાં એક જ વસ્તુ જોશે એવું નથી, એટલે એના કારણે એ ગમે તેવો કન્ટેન્ટ એક તો જોવાના છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ કે એની આઈઝ ઉપર બહુ જ એની ઇફેક્ટ થઈ રહી છે. અને થર્ડ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે એ લોકોનું સોશિયલ જે કોમ્યુનિકેશન છે એ બહુ જ પુઅર છે. એટલે એ કિડ્સ તમે કોઈ સોશિયલ ફંક્શનમાં જાઓ તો દે ડોન્ટ લાઈક કે એ લોકોને એવું હોય કે એક જગ્યા પર બેસીને મોબાઈલ રમી લઉં. સો દેટ ઇઝ વન ઇમ્પોર્ટન્ટ થિંગ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે જે એડોલેસન્ટ એજ ગ્રુપમાં અમે જોઈએ છે કે જંક ફૂડ બહુ જ વધી ગયું છે અને એના કારણે ઓબેસિટીનું રેટ પણ ઇટ ઇઝ ક્વાઇટ ઇન્ક્રીઝિંગ. એક્ઝેક્ટલી. અને થર્ડ ઇમ્પોર્ટન્ટ અત્યારે હું બીજું એક કહીશ તો વેક્સિનેશન એ પણ એક ચેલેન્જ અમારા માટે છે તો ખરી જ, બિકોઝ સમટાઈમ્સ પેરેન્ટ્સને એવું લાગતું હોય કે અમુક વેક્સિન્સ નહીં મુકાવીએ તો ચાલશે, એના કરતાં નેચરલ ઇન્ફેક્શન ઇઝ બેટર, આવા બધા મિથ્સ હોય છે. પણ સ્ટીલ એના માટે પણ હું એવું જ કહીશ કે વેક્સિનેશન ઇઝ ઓલવેઝ બેટર, બિકોઝ વી ઓલ નો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ટ્રીટમેન્ટ. એકવાર ડિસીઝ થઈ ગયો પછી વી ડોન્ટ નો કે એમાં માઇલ્ડ ડિસીઝથી જ એન્ડ અપ થશે કે ઇટ મે ગો ઇન ટુ સિવિયરિટી. ચિકન પોક્સ જેવી સિમ્પલ ડિસીઝીસની વાત કરું તો આપણે જોઈએ તો આપણા એરામાં બહુ જ બધા લોકોને અછબડા થતા હતા, રાઈટ? તો એ વખતે આ વેક્સિન્સ એટલી બધી ચલણમાં નહોતી. તો એ વખતે એવું હોય કે એકને થયું ઘરમાં તો જેટલા સિબલિંગ્સ હશે એ લોકોના ફ્રેન્ડ્સ હશે બધાને ચિકન પોક્સ થઈ ગયા હોય. ચિકન પોક્સ થયા, એના દાણા નીકળ્યા, મટી ગયા ત્યાં સુધી કોઈ વાંધો જ નથી. પણ જો એ બ્રેઇનમાં જાય તો પછી એની ઘણી બધી સાઈડ ઇફેક્ટ્સ થતી હોય છે. જેમ કે અમે જ્યારે ભણતા હતા એ વખતે અમે આવો એક ચિકન પોક્સનો કેસ જોયેલો જેમાં એટેક્સિયા એટલે એક બ્રેઇનમાં એ લોકોને ઇફેક્ટ થઈ હોય તો ધેટ ચાઇલ્ડ વોઝ નોટ એબલ ટુ વોક પ્રોપરલી અને એના બ્રેઇનમાં પણ થોડી ઘણી ઇફેક્ટ હતી. તો ઓલમોસ્ટ 1 year થયું હતું એને એમાંથી રિકવરીમાં. હી ટુક ડ્રોપ ફ્રોમ ધ સ્કૂલ ફોર 1 year. એટલે અને જ્યાં સુધી એ નોર્મલ ના થાય ત્યાં સુધી ઓલવેઝ એ ચાઇલ્ડ તો પોતે, કારણ કે 10-11 વર્ષનો છોકરો હતો, હવે એટલા મોટા છોકરાને આવું કંઈ પણ થાય તો પેરેન્ટ્સ આર ઓલ્સો વરીડ, કિડ્સ પણ વરીડ હોય જ્યાં સુધી એ નોર્મલ ના થઈ જાય. સો ધીસ આર ધ સાઇડ ઇફેક્ટ્સ કે જેનાથી ઘણા લોકો અવેર નથી હોતા, એટલે એમને એવું થાય કે નેચરલ ઇન્ફેક્શન ઇઝ બેટર. પણ વેક્સિન્સ જેટલા પણ ડિસીઝીસની હોય છે એ બધા જ ડિસીઝની વેક્સિન્સ ઘણા બધા ટ્રાયલ્સમાંથી પસાર થયેલી હોય છે અને એ પછી જ એ માર્કેટમાં આવતી હોય છે. એટલે એની જે સેફટી, એફિકેસી એ બધું જોયા પછી જ અમે પણ એને રેકમેન્ડ કરતા હોઈએ છીએ. તો એ જેટલા રોગો સામે એ રક્ષણ આપે છે તો ડેફિનેટલી એ લઈ જ લેવી જોઈએ. બીજું કોઈકને એવું પણ લાગતું હોય કે ગવર્મેન્ટ જેટલી વેક્સિન્સ આપે છે એટલી જ વેક્સિન્સ લેવી જોઈએ. ગવર્મેન્ટ આપે છે એ બધી પણ કમ્પલસરી જ છે ડેફિનેટલી, પણ પર્સનલ પ્રોટેક્શન લેવલ પર વિચારવા જઈએ તો એ સિવાયની પણ વેક્સિન્સ છે કે જે બાળકો માટે જરૂરી છે. એટલે આઈધર કોસ્ટ ક્રાઇટેરિયા, કોઈ પણ ક્રાઇટેરિયાને કારણે ગવર્મેન્ટ એ શેડ્યુલમાં ઇન્ક્લુડ નથી કરી શકતી. પણ અમારું જે આઈએપી એટલે ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ આ બધી જ વેક્સિન્સને રેકમેન્ડ કરે છે જે અમારી દરેક ફાઇલમાં હોય છે અને વી ઓલ્સો રેકમેન્ડ કે આ બધી જ પર્સનલ પ્રોટેક્શન માટે તો લેવી જ જોઈએ.
વાત કરીશ હું શૌર્ય હોસ્પિટલની. એ શૌર્ય હોસ્પિટલની શરૂઆત કેવી રીતે થઈ અને ત્યાં શું ખાસ સુવિધાઓ આપવામાં આવે છે? અ, અમારી પ્રેક્ટિસની શરૂઆત અમે 2003માં પાસ આઉટ થયા, હું ને મારા હસબન્ડ. અમે સાથે જ હી ઇઝ ઓર્થોપેડિક સર્જન. તો અમે એ પછી ધોળકામાં અમારી પ્રેક્ટિસ સ્ટાર્ટ કરેલી. એટલે અમે 5-6 વર્ષ ત્યાં રહ્યા પણ ખરા, ત્યાં પ્રેક્ટિસ પણ કરી. પણ પછી મારા કિડ્સના બર્થ પછી, એમના એજ્યુકેશન પછી માટે વી થોટ ટુ મૂવ ટુ અગેન ઇન અમદાવાદ. અને ત્યારે શૌર્ય હોસ્પિટલ અમે સ્ટાર્ટ કરી. શૌર્ય હોસ્પિટલ અમે જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે એ અરાઉન્ડ 3000 સ્ક્વેર ફીટ એરિયામાં હતી. આજે ઓલમોસ્ટ 3 ટાઈમ્સ એટલે 9000 સ્ક્વેર ફૂટ એરિયામાં છે. અને એમાં પીડિયાટ્રિક અને ઓર્થોપેડિક ને લગતી તમામ ફેસિલિટીઝ છે. એટલે અમારી હોસ્પિટલમાં અત્યારે સ્પેશિયસ વેઇટિંગ એરિયા, રિસેપ્શન એરિયા, કિડ્સ ફ્રેન્ડલી કન્સલ્ટિંગ રૂમ, વેલ વેન્ટિલેટેડ રૂમ્સ ફોર પેશન્ટ્સ એડમિશન્સ. ઓર્થોપેડિકની વાત કરું તો ઓપરેશન થિયેટર, એક્સરે કમ પ્રોસિજર રૂમ્સ, અમારે વેલ ટ્રેન નર્સિંગ સ્ટાફ અને ડૉક્ટર્સ છે. ઘણા બધા અમારા સ્ટાફ અને ડૉક્ટર્સ એવા છે કે જે અમારી સાથે 13 વર્ષથી જોડાયેલા છે. હા, અને પીડિયાટ્રિક પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું તો અમારા ત્યાં ઓપીડી, ઇન્ડોર અને વેક્સિનેશન આ ત્રણેયની સુવિધા છે. ઓપીડીમાં અમારે સિમ્પલ કોફ કોલ્ડથી માંડીને દરેક પ્રકારના પેશન્ટ્સ અમે આટલા 22 વર્ષમાં જોઈએ છે. ઇન્ડોર માટેની વાત કરું તો અમારે લાઈક ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકન પોક્સ, ઘણા ઇવન સિવિયર ડાયરિયા, વોમિટિંગ હોય, જોન્ડિસ હોય, તાવ સાથે ખેંચ આવે, આવા બધા બાળકોમાં અમારે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ એટલે કે ન્યુમોનિયા અથવા તો બ્રોન્કાઇટિસ હોય, એવામાં અમારે એડમિશનની જરૂર પડે. તો એ પણ અમારા ત્યાં એડમિશન માટેની પણ સુવિધા છે. ન્યૂબોર્ન બેબીઝ માટે લાઈક એનઆઈસીયુ, નિયોનેટલ આઈસીયુ છે, જેમાં લો બર્થ વેટ બેબીઝ હોય, પ્રી મેચ્યોર બેબીઝ હોય, જે બેબી તરત જન્મ પછી રડ્યું ના હોય, ઇવન નવજાત શિશુને જે કમળો થતો હોય એમાં જે લાઇટ ફોટોથેરાપી અમે આપતા હોઈએ, આવા બધા બાળકોને અમે એડમિટ કરતા હોય છે. વેક્સિનેશનની વાત કરીએ તો જેમ મેં અગાઉ કીધું એમ રૂટીન બાળકોમાં 0 to 5 યર્સની બધી જ વેક્સિન્સ, પ્લસ એબ્રોડ ગોઈંગ જે સ્ટુડન્ટ્સ હોય છે એ લોકોને અમુક યુનિવર્સિટી રેકમેન્ડ કરતી હોય છે કે આ વેક્સિન્સ તમારે લઈને આવવાની છે. તો એ વેક્સિન્સ પણ અમે કરતા હોય છે. વી ઇશ્યુ ધેટ સર્ટિફિકેટ ઓલ્સો કે એ લોકોને ત્યાં જઈને કંઈ પ્રોબ્લેમ ના આવે. અને થર્ડ વન ઇઝ કે અમારું જે HPV વેક્સિનેશન અત્યારે અમે કરી રહ્યા છીએ, આ બધું જ અમારી પીડિયાટ્રિક ફેસિલિટીઝમાં આવે છે. ઓર્થોપેડિક ફેસિલિટીઝની વાત કરીએ તો મારા હસબન્ડ ઓર્થોપેડિક સર્જન છે. તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ઇવન મલ્ટી પોલિટ્રોમા, ફ્રેક્ચર, આ બધું જ અમારા ત્યાં થાય. એટલે આધુનિક બધી ફેસિલિટીઝ આપની હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. ડોક્ટર કાજલ શાહ, જે ફાઉન્ડેશન શૌર્ય ફાઉન્ડેશનની આપણે વાત કરીએ તો એ શરૂ કરવાનો મૂળ ભાવ શું હતો ને ત્યાંથી પણ કયા પ્રકારની સેવાઓ તમે કરો છો? જે હેલ્થ એક્ટિવિટીઝ છે કે વેક્સિનેશનનું જે છે એ દર્શકોને જણાવશો? બેઝિકલી શૌર્ય ફાઉન્ડેશનની શરૂઆત પાછળનો અમારો એક મોટિવ એવો હતો કે હું અને મારા હસબન્ડ અમે બંને મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવીએ છીએ. 1 BHK અને 2 વ્હીલર સાથે અમે અમારી પ્રેક્ટિસની શરૂઆત કરી હતી 2003માં. એમાંથી આજે અમારી એક ખૂબ સુંદર હોસ્પિટલ છે, સુંદર ઘર, અને બાકીની બધી રીતે અમને એવું લાગ્યું કે સમાજે આપણને ઘણું આપ્યું છે. તો આ એક અમારો થોટ હતો કે લેટ અસ ગીવ બેક ટુ ધ સોસાયટી. એવું વિચારીને અમે શૌર્ય ફાઉન્ડેશન શરૂ કર્યું. શૌર્ય ફાઉન્ડેશન અમે 2022માં શરૂ કર્યું. ત્યારે અમે ઓલ્ડ એજ હોમમાં અમુક મેન્ટલી રિટાર્ડેડ હોમ્સ છે, એમાં બાળકોને હેલ્પ કરવાની. ઇવન એમને તમે જઈને મળો ને તો પણ તમને એવું લાગે કે ધીસ ઇઝ વર્થ ગોઈંગ ધેર. ઇવન બ્લાઇન્ડ સ્કૂલ્સ છે, જે અહીંયા મેમનગર આપણે છે, ત્યાં આગળ અંધશાળા જે છે. તો અમે એ બધા કાર્યોની પહેલાં શરૂઆત કરી અને સાથે છેલ્લા 2 વર્ષથી HPV વેક્સિનેશન ફોર કેન્સર પ્રિવેન્શનની ડ્રાઈવ શરૂ કરી. બિકોઝ મેં એવું જોયું અમારી પ્રેક્ટિસમાં કે આ વેક્સિન વિશે લોકોને કાંઈ ખબર જ નથી. અને ઇનિશિયલી લોકો એને સર્વાઇકલ કેન્સરની વેક્સિન એટલે ગર્ભાશયના મુખના કેન્સરની રસી તરીકે ઓળખતા, પણ બહુ જ ઓછા લોકો એવા હોય કે જેણે આ વેક્સિન એકચ્યુઅલમાં લીધેલી હોય. એટલે પહેલાં એની અવેરનેસ જ નથી. એટલે HPV વેક્સિનેશનના અવેરનેસના કાર્ય અમે ચાલુ કર્યા કે જેથી કરીને પહેલાં એની અવેરનેસ લાવીએ અને લોકોને આ વેક્સિન્સ લેતા થઈએ તો કેન્સર જેવી ગંભીર બીમારી સામે આપણે એને પ્રોટેક્ટ કરી શકીએ. જી,
અમારા દર્શકોને જણાવશો HPV વેક્સિનેશન એ શું હોય છે? કેટલા લોકોને એ પણ ખબર નથી હોતી. યસ એક્ઝેક્ટલી. HPV એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસ. આ વાયરસથી થતા વાયરસના લગભગ 200 જેટલા સેરોટાઇપ્સ હોય છે. એમાંથી ફ્યુ સેરોટાઇપ્સ એવા છે કે જેનાથી કેન્સર થઈ શકે છે. હવે ફિમેલ્સમાં કહીએ તો સ્ત્રીઓમાં આ વાયરસથી સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર, વલ્વલ કેન્સર, વજાઇનલ કેન્સર એટલે કે યોનિ માર્ગનું કેન્સર, પુરુષોમાં મેલ્સમાં પેનાઇલ કેન્સર એટલે કે શિશ્નનું કેન્સર, અને સ્ત્રીઓ અને પુરુષો બંનેમાં એનાલ કેન્સર એટલે કે મળમાર્ગનું કેન્સર અને ફ્યુ ઓરોફેરિન્જિયલ કેન્સર એટલે કે મોઢા અને ગળાનું કેન્સર થઈ શકે છે. એટલે લગભગ 6 થી 7 પ્રકારના કેન્સર એ આ એક વાયરસથી થાય છે. તો જો તમે આ એક વાયરસના અગેન્સ્ટમાં પ્રોટેક્શન લો તો તમે ઘણા બધા કેન્સર્સથી બચી શકો. એટલે અને ઘણા લોકોને એવું લાગતું હોય કે એની એજ ગ્રુપ શું, ક્યારે લેવાની, આ બધા પણ એવા પોઈન્ટ છે કે જે લોકોને ખબર નથી હોતી. એટલે એ અમે અવેરનેસ આ બધા જેટલા પ્રોગ્રામ્સ કરીએ છીએ એમાં એક તો એ અવેરનેસ ફેલાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે ધીસ વેક્સિન ઇઝ નોટ ઓનલી ફોર ફિમેલ્સ, ઇટ ઇઝ ફોર મેલ્સ ઓલ્સો, બિકોઝ આ વાયરસ જે છે એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટ થાય છે. એટલે એ મેલ અને ફિમેલ બંનેને ઇક્વલી એફેક્ટ કરે. એવું નથી કે ખાલી ફિમેલ્સને એફેક્ટ કરે છે. અને નાવ પ્રૂવન છે કે આટલા કેન્સર્સ મેલ્સમાં પણ આ જ વાયરસથી થાય છે. એટલે ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે બંનેને આપવાની છે, અને સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે જેટલું બને એટલું જલ્દી આ વેક્સિન લેવી જોઈએ. એટલે એ અવેરનેસ મેઇન તો જે કહેવાય ને મિથ કે ફિમેલ, જેમ તમે કીધું કે આ ફક્ત મહિલાઓ માટે આ વેક્સિન છે, પણ મહિલાઓ માટે નથી, પણ પુરુષો માટે પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. HPV વેક્સિન કામ કેવી રીતે કરે છે? એટલે જેમ બીજી કોઈ પણ વેક્સિન કામ કરે ને એ જ રીતે આ વેક્સિન પણ કામ કરે. કે એ તમારા બોડીમાં અમે વેક્સિન ઇન્જેક્ટ થાય, વેક્સિન વાયરસ જે ઇન્જેક્ટ થાય એટલે તમારું બોડી રિએક્ટ કરે અને એન્ટીબોડીઝ બનાવે. એટલે જ્યારે પણ તમને આ વાયરસનું ઇન્ફેક્શન લાગે, એકચ્યુઅલ ઇન્ફેક્શન લાગે, ત્યારે તમારા એન્ટીબોડીઝ ડેવલપ થયેલા હોય એ તમને ડિસીઝ ના થવા દે. બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ વાયરસ માટે એવું છે કે ધીસ વાયરસ ઇઝ વેરી સ્લો ગ્રોઈંગ. એટલે એ જે ચેન્જીસ કરે છે તમારા મ્યુકોઝામાં, એપિથેલિયમમાં, એ બહુ જ સ્લો ગ્રોઈંગ છે. લાઈક તમને એકવાર ઇન્ફેક્શન એનું લાગ્યું છે તો કદાચ તમને કેન્સર અને પ્રી કેન્સરસ જે કન્ડિશન્સ છે એ ડેવલપ થતાં 15 થી 20 વર્ષનો ટાઈમ લાગે. એટલે ત્યાં સુધી તમને કોઈ સિમ્ટમ્સ ના હોય, તમને કંઈ ખબર ના પડે કે મારા બોડીમાં શું થઈ રહ્યું છે, પણ એ પ્રોસેસ ધીમે ધીમે આગળ વધતી હોય છે. જે મહિલાઓ છે, જે મહિલાઓ કેન્સર, જે સર્વાઇકલ કેન્સરની પણ તમે વાત કરી, સર્વાઇકલ કેન્સરથી બચવા માટે મહિલાઓને આપ શું સંદેશ આપશો? પહેલું તો કોઈ પણ આપણે કેન્સર વિશે સમજવું હોય ને તો એનું એટલે ગ્રેવિટી તમને કહું તો સર્વાઇકલ કેન્સર, ગર્ભાશયના મુખનું જે કેન્સર છે, 90% આર એટ્રીબ્યુટેડ ટુ ધીસ HPV વાયરસ ઓનલી. એટલે એકમાત્ર કોઝ એનું આ 90% કેસીસમાં હ્યુમન પેપિલોમા વાયરસ જ છે. ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ, એટલે એની વેક્સિન ડેફિનેટલી ઇફેક્ટિવ એની અગેન્સ્ટમાં છે. બીજું ઇમ્પોર્ટન્ટ એવું છે કે આ આખા વર્લ્ડમાં ધીસ ઇઝ ધ 4th મોસ્ટ કોમન કેન્સર, અને ઇન્ડિયામાં ધીસ ઇઝ 2nd મોસ્ટ કોમન કેન્સર ઇન ફિમેલ્સ. ફર્સ્ટ વન ઇઝ બ્રેસ્ટ કેન્સર, સેકન્ડ ઇઝ સર્વાઇકલ કેન્સર. એવરી યર એરાઉન્ડ 1,25,000 જેટલા ન્યૂ કેસીસ જોવા મળે છે, અને જેમાંથી 50% ફિમેલ્સ ડાઈઝ ડ્યુ ટુ કેન્સર. એટલે 77,000 ફિમેલ્સ તો આ રોગના કારણે પોતાનો જાન ગુમાવવાનું પણ રીઝન એવું છે કે જ્યારે તમને ખબર પડે છે ત્યારે એ 3rd ઓર 4th સ્ટેજમાં હોય છે, જેને કારણે ટ્રીટમેન્ટ ઇઝ વેરી કોમ્પ્લિકેટેડ. સમટાઈમ્સ યુ મે નોટ ગેટ ધ રિઝલ્ટ્સ, રાઈટ? એટલે એનો મોર્ટાલિટી રેટ જે કહેવાય, ડેથ રેટ, વિચ ઇઝ વેરી હાઈ. દર 7 થી 8 મિનિટે એક ફિમેલ આ રોગના કારણે પોતાનો જીવ ગુમાવે છે. અને વી ઓલ નો કે ફિમેલ આખા ઘરમાં કેટલું ઇમ્પોર્ટન્ટ એનું સ્થાન હોય છે. લાઈક એક ફિમેલ મધર, બિંગ એ મધર, બિંગ એ વાઇફ અથવા હોમ મેકર, ઇવન ઇફ શી ઇઝ પ્રેક્ટિસિંગ અથવા વર્કિંગ છે, તો એ બધું જ આના કારણે. આ જે એજ ગ્રુપમાં કેન્સર થાય છે ને મોસ્ટલી 40-45 યર્સની એજ ગ્રુપ હોય છે, વિચ ઇઝ મિડલ એજ.
એટલે એ ફેમિલી આખા માટે ખૂબ જ મોટો લોસ છે. જી અને હા, ટોટલ નંબર ઓફ જે સર્વાઇકલ કેન્સરના કેસીસ છે ઇન્ડિયામાં, એમાં પણ ઇન્ડિયા સેકન્ડ નંબરે છે વર્લ્ડમાં. એટલે આ ડેટા જે છે એ આપણને એકચ્યુઅલી ધીસ ઇઝ લાઈક એલાર્મિંગ સાઇન ફોર અસ કે આ આપણા દેશમાં આટલા બધા કેન્સરના કેસીસ જે વધી રહ્યા છે અને જે પ્રિવેન્ટેબલ કેન્સર્સ છે કે જેને આપણે અટકાવી શકીએ, લાઈક ઘણા બધામાં તો આપણી પાસે કોઈ એનો ઓપ્શન જ નથી હોતો. ઓપ્શન જ નથી હોતો. એક્ઝેક્ટલી, કે ના કોઈ વેક્સિન છે, ના કોઈ એવું છે કે આ મેડિસિન લઈશું તો આ કેન્સર નહીં થાય, એવું કશું જ નથી, રાઈટ? પણ ધીસ ઇઝ પ્રિવેન્ટેબલ કેન્સર. તો એના માટે તો આપણે ડેફિનેટલી આ રસી લેવી જ જોઈએ. એટલે મધર તમે સાચી વાત કરી કે મોટા ભાગે આપણને જાણ જ નથી હોતી કે કેન્સર રોગથી ગ્રસિત થઈ ગયા છે, કે થર્ડ સ્ટેજ ઉપર આવ્યા હોય કે ફોર્થ સ્ટેજ ઉપર આવ્યા હોય, જેને પણ થયું હોય એ ખાલી એના માટે લોસ નથી હોતું, પણ આખા પરિવાર માટે એક ચિંતાજનક જેવી વાત હોય છે અને એક પ્રકારનું લોસ જ હોય છે. તો વહેલા તે પહેલા જેમ તમે કીધું, જે સ્ટેપ્સ બતાવ્યા, વાત કરીશ, તમે ઘણી બધી જગ્યાએ HPV વેક્સિનના અવેરનેસના પ્રોગ્રામ કન્ડક્ટ કરો છો, ગામડામાં કરો છો, શહેરોમાં કરો છો, તો કયા પ્રકાર એ બધું ઇઝી હોય છે લોકોને અવેર કરવા, સમજાવવા, કેવું શું હોય છે, શું અનુભવો મેં અત્યાર સુધીમાં ઘણા બધા HPVના અવેરનેસ પ્રોગ્રામ્સ કર્યા, લાઈક સ્કૂલ્સમાં કર્યા, ચાણક્યપુરી સ્કૂલ અને રિસેન્ટમાં દિવાન બલ્લુભાઈ સ્કૂલ, પ્લસ અમે દિવ્ય ભાસ્કરમાં પણ એનું એક અવેરનેસ આર્ટિકલ આપેલું કે જેથી બધા જ લોકોને આ અવેરનેસ આ વેક્સિન માટેની થાય. પ્લસ રેડિયો 94.3 માય FM પર અને રેડિયો સાબરમતી 89.6 એના પર પણ એક લાઈવ ટોક શોમાં અમે સેમ ક્વેશ્ચન આન્સર્સ અને બધામાં આ જ ડિસ્કશન્સ બધું કર્યું. AMAમાં JB ઓડિટોરિયમમાં, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં JB ઓડિટોરિયમમાં અમે જનરલ પોપ્યુલેશન માટે જે એક હેલ્થ એક્સપો કરેલું, જેમાં વેક્સિનેશનનો HPV નો મારો ટોપિક હતો, એ સાથે બીજા ઘણા બધા કેન્સરના નિષ્ણાત ડોક્ટર્સ પણ હતા કે જેમણે પણ જુદા જુદા પ્રકારના કેન્સર્સ વિશેની વાત કરી. એ સિવાય જોઈએ તો અમે અમારી પીડિયાટ્રિક એસોસિએશન્સમાં પણ આ બધા પ્રોગ્રામ્સ કરતા હોઈએ છીએ કે જેમાં અમે કેવી રીતે વધારે ને વધારે લોકો સુધી અમે આને પહોંચાડી શકીએ. સેમ વે સખી ગ્લોબલ વુમન્સ ગ્રુપ છે, એક નારીત્વનું ફિમેલ્સનું ગ્રુપ છે, એટલે આવા બધા સ્મોલ ગ્રુપ્સમાં પણ અમે લોકોને એજ્યુકેટ કરતા હોય છે કે અવેરનેસ કરતા હોય છે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મને એવું લાગે છે કે ફર્સ્ટ ઓફ ઓલ એ લોકોના વિશે આની માહિતી પહોંચાડવી જરૂરી છે. અને બીજું, જે લોકોને માહિતી મળે છે એ કામ પછી એ લોકોનું પણ છે એટલું જ કે એને સમજીને એને અમલમાં મૂકવું. લાઈક એકલું અવેરનેસથી પણ કાંઈ થવાનું નથી, રાઈટ? ઇફ યુ આર અવેર અબાઉટ ધીસ વેક્સિન બટ ઇફ યુ ડોન્ટ ટેક ધીસ વેક્સિન તો ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેલ્પ યુ ઓર યોર ફેમિલી મેમ્બર, રાઈટ? એટલે જો એ વેક્સિન્સ તમે નહીં લો તો એ તમે તમારું એટલે એ ઇટ ઇઝ નોટ એટ ઓલ યુઝફુલ ટુ યુ. એટલે રિસેન્ટમાં અમે એક બેંક ઓફ બરોડામાં સેમિનાર કર્યો અને સાથે અમે ત્યાં જ વેક્સિનેશનનું પણ આયોજન કર્યું. તો અમે બેંકના એમ્પ્લોઈઝને જ વેક્સિન્સ એ જે આ એજ ગ્રુપમાં, બેઝિકલી આપણા એજ ગ્રુપનું ડિસ્કશન હજી બાકી છે, એટલે હું તમને એ જે એજ ગ્રુપમાં વેક્સિન્સ આપી શકાય એ બધાને અમે વેક્સિનેટ પણ કર્યા. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે અવેરનેસ, એટલે હવે અમારો એવો ટાર્ગેટ છે કે અવેરનેસ સાથે વેક્સિનેશન પણ કરીએ તો અને તો જ આપણે કોમ્યુનિટીમાં ચેન્જ લાવી શકીશું. ખાલી અવેર નહીં, પણ એના માટે કયા કયા પગલાં લેવાના છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વાત કરીશ, તમે ઓલ્ડ એજ હોમમાં પણ જાઓ છો, મેન્ટલી જે રિટાર્ટેડ બાળકો હોય છે એ ત્યાં પણ વિઝિટ કરો છો, ઓલ્ડ એજમાં જાઓ છો, ઓર્ફનેજમાં જાઓ છો. એવો કોઈ કિસ્સો કે તમે કેટલાને મળો છો, કોઈ એવો કિસ્સો જે તમારા હૃદયને સ્પર્શી ગયો હોય? એટલે આમ ઓવરઓલ હું તમને જોઉં ને તો હું જ્યારે મેન્ટલી રિટાર્ડેડ હોમ્સમાં ગઈ હતી ને તો મને એવું લાગે કે એ લોકોને એકચ્યુઅલમાં ઘણી બધી તકલીફ છે. એમાં પણ એ લોકોની સિવિયરિટી અલગ અલગ હોય. લાઈક કોઈકને થોડીક તકલીફ છે, કોઈકને ખૂબ વધારે તકલીફ છે. પણ જે મેં જોયું ને એવું હતું કે એ લોકોના મોઢા પરનું સ્માઇલ, કે એ લોકો કાયમ હસતા હોય અને કાયમ ખુશ જ હોય.
એટલે મને એવું લાગે છે કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એ લોકો ગમે તે ફેઝમાં છે, ગમે તે સિચ્યુએશનમાં છે, એ લોકો ઓલવેઝ હેપી છે. આપણને ઘણીવાર એવું થાય ને કે આપણે નાની નાની બાબતો માટે આપણને એમ થઈ છે કે આમ કેમ ના થયું, અથવા તો મારે કેમ આવું કરવાનું, લાઈક આપણને ઘણા બધી વસ્તુઓમાં એવું હોય. જ્યારે એ લોકોને જોઈએ ને તો આપણને એવું લાગે કે એ લોકો સાથે તો આમ કદાચ ભગવાને એવી મહેરબાની જેવી આપણા પર કરી છે એવી નથી કરી, રાઈટ? સ્ટીલ દે આર વેરી હેપી. તો મને એવું લાગે એ તમને ગ્રાઉન્ડેડ રાખે છે અને તમને એક સારા હ્યુમન બિંગ બનાવે છે કે તમે તમારી પાસે જે છે એનાથી સંતોષ રાખો અને એના સાથે સોસાયટીમાં તમે કંઈક સારું યોગદાન આપો, રાઈટ? એટલે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે તમે એ લોકોને જુઓ છો ત્યારે. ઘણીવાર અંધ કન્યા શાળામાં અમે ગયેલા તો અમને એવું થાય કે આપણને આટલું ભગવાને આપણે 5 ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયો આપણને આપેલી છે, રાઈટ? તો આપણે એનો સારો યુઝ કરવો જોઈએ. એ લોકો પાસે તો આંખ નથી, સ્ટીલ દે આર ટ્રાઇંગ ટુ લીવ, કે એ લોકો ભણવાનો પ્રયત્ન કરે છે, એમના પોતાના માટે રોજગારી માટે કંઈક કંઈક શીખતા હોય છે કે જેથી કરીને એ લોકોને આગળ જતા વાંધો ના આવે, રાઈટ? તો એ ખરેખર બહુ જ તમને ટચ થઈ જાય આવું જ્યારે તમે જુઓ છો. યસ, ઘણી બધી ફરિયાદો ત્યાં પૂરી થઈ જતી હોય છે. એક્ઝેક્ટલી. આપણને જે જિંદગીથી કે ઉપરવાળાથી ફરિયાદો હોય ને, જ્યારે આવા લોકોને આપણે મળતા હોઈએ છીએ ને, તો આપણે પણ એ વ્યક્તિઓથી પ્રેરિત થઈ જતા હોઈએ છીએ. એક્ઝેક્ટલી. ડોક્ટર કાજલબેન, તમને ઘણા બધા એવોર્ડ્સ પણ મળેલા છે. દિવ્ય ભાસ્કર તરફથી નારી એવોર્ડ, યંગ અચીવર એવોર્ડ, આ વિશે શું અનુભવ રહ્યો તમારો? એટલે આ બધા માટે કેવું લાગે છે? એટલે ડેફિનેટલી સારું લાગે છે કે તમે જે કામ કરી રહ્યા છે લોકો એની નોંધ કરી રહ્યા છે અને તમને એપ્રિશિએટ કરી રહ્યા છો, તો ઇટ ઇઝ ઓલવેઝ ગુડ. બધા જ એવોર્ડ્સ માટેની વાત કરું તો એ આપણા માટે તો સ્પેશિયલ જ હોય. એટલે ફર્સ્ટ મારો જે એવોર્ડ હતો એ દિવ્ય ભાસ્કરમાં હતો કે બિલ્ડિંગ ગુજરાતનો. તો એ મારો ફર્સ્ટ એવોર્ડ હતો કે આ જે સોશિયલ આપણે કામ કરી રહ્યા છે HPV વેક્સિનેશન માટેનું, એના માટેનો હતો. તો ઇટ ઇઝ ઓલવેઝ સ્પેશિયલ. એ સિવાય નારી એવોર્ડ જે મને આપવામાં આવ્યો, પિંક રત્ન એવોર્ડ જે અમે હેલ્થ એક્સપો કેન્સર માટેનું આખો સેમિનાર કર્યો હતો એમાં અમને મળ્યો હતો. એ સિવાય યંગ એચીવર્સ એવોર્ડ એ મારા સમાજમાં થી મળેલો. એટલે એ પણ મારા માટે બહુ સ્પેશિયલ હોય કે જે સમાજમાં તમે નાનાથી મોટા થયા, રાઈટ? એટલા એ સમાજમાં તમને આટલું સરસ ગૌરવ મળે તો એ તમારા માટે બહુ આનંદની વાત હોય. એટલે ઓલવેઝ એ આપણને એક મોટિવેશન કે હજી વધારે કંઈક કરીએ એવી પ્રેરણા આપતું હોય. સાચી વાત છે, એક પ્રેરણા મળતી હોય છે અને એ એવોર્ડ આપણને હજી મોટિવેટ કરતા હોય છે કે સમાજને હજી આપણે કંઈક નવું આપીએ, કંઈક સારું આપીએ, સતત કાર્ય કરતા રહીએ. વાત કરી તમારા સક્સેસ મંત્રની. વોટ ઇઝ યોર સક્સેસ મંત્ર? આ મંત્ર જેવું તો કંઈ નથી, ટુ બી વેરી ફ્રેન્ક. પણ ઓનલી થિંગ ઇઝ કે જે પહેલેથી શીખ્યા છે એ હાર્ડવર્ક, કે હાર્ડવર્ક હેઝ નો અલ્ટરનેટિવ. કે મહેનત તો દરેક સ્ટેજમાં દરેક ફેઝમાં કરવાની જ છે. દેટ ઇઝ મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ. અને બીજું છે કે ઓનેસ્ટી, કે ઓનેસ્ટીથી બધું કામ કરવું. કોઈ જુએ છે નથી જોતું, દેટ ડઝન્ટ મેટર એનીથિંગ, પણ તમારો આત્મા તમને ડંખતો હોય ને એવું કામ કોઈ દિવસ ના કરવું. એટલે આ બે મને એવું લાગે છે કે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી. વેરી ટ્રુ. હુ ઇઝ યોર ગાઈડિંગ વોઇસ? કારણ કે તમે કેટલાના માર્ગદર્શક બન્યા હશો, પણ તમારા માટે ગાઈડિંગ વોઇસ કોણ છે? એટલે ગાઈડિંગ વોઇસમાં તો ઘણા બધાના નામ લેવા પડે, કારણ કે હું જે પણ કરી રહી છું એની પાછળ ઘણા લોકોનો ફાળો છે. એટલે આમ તો પહેલું વાત કરું તો મારા મધર, કે એ મારા મધર શી ઇઝ ઓલવેઝ ઇન્સ્પાયરિંગ. એટલે એ લોકોએ મને એવું લાગે છે કે જે ફેઝમાં અને જે સ્ટેટમાં અમને મોટા કરીને અમને આટલા લેવલ સુધી પહોંચાડ્યો, દેટ ઇઝ ગ્રેટ. મારા બંને સિસ્ટર્સ, ઇવન મારા હસબન્ડ, હી ઇઝ વેરી સપોર્ટિવ. અને નાવ મારા કિડ્સ, કે એ હવે બંને એડલ્ટ થઈ ગયા છે, તો દે આર વેરી સપોર્ટિવ ટુ મી. લાઈક હવે તો કેવું છે કે પેલું ટેકનોલોજી સપોર્ટ માટેની વાત કરીએ ને તો આપણે કિડ્સ પાસેથી જ લેવો પડે, બિકોઝ દે આર ઓલવેઝ એડવાન્સ્ડ ઇન ટેકનોલોજી. અને એમને પણ એ તમે હમણાં વચ્ચે એવું કહેતા હતા કે તમને ક્યાં સૌથી સારું લાગે, તો જ્યારે પણ આમ કંઈક એવું હોય ને તો મને એવું લાગે કે કિડ્સ પાસે જઈએ તો આપણને આમ સૌથી શાંતિ અને વર્લ્ડની આમ સૌથી સારો અનુભવ, સુખમય અનુભવ થતો હોય ને એવું લાગે. 5 મિનિટ પણ એ લોકોની સાથે વાત કરીએ તો.
એ આપણને એક પ્રકારનો એન્જોયમેન્ટ મળતું, એક રિફ્રેશ થઈ જતા હોઈએ છીએ બાળકો સાથે બેસીને. એક્ઝેક્ટલી. જે આજના યુવાનો છે, સમાજના જે યુવાનો છે, એને તમે શું સંદેશ આપવા માંગશો? બસ એ જ સેમ જે હું તમને કહું છું એ કે ફર્સ્ટ ઇઝ કે હાર્ડવર્કનો કોઈ ઓલ્ટરનેટિવ જ નથી. અને બીજું કે ઓનેસ્ટી. થર્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે એમની હેલ્થ. એટલે હેલ્થ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તમે તમારી હેલ્થ સારી નહીં હોય તો તમે કશું જ એન્જોય નહીં કરી શકો. ઇનિશિયલ ફેઝમાં તમને જ્યારે યંગ હોય 20s 30sમાં હોય ત્યારે તમને એવું લાગે કે દેટ ઇઝ ઓકે, આ બધું કરવાથી કાંઈ થશે નહીં, કે કંઈ પણ આઈધર જંક ફૂડ લઈ લો કે સ્મોકિંગ લઈ લો કે ડ્રિંકિંગ લઈ લો, કંઈ પણ દેટ ઇઝ ગોઈંગ ટુ હાર્મ યોર બોડી સ્લોલી. પછી તમારી હેલ્થ જ્યારે ખરાબ થશે ત્યારે યુ વિલ નોટ એન્જોય યોર લાઈફ. સો હેલ્થ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન યોર લાઈફ. કહેવાય છે ને, હેલ્થ ઇઝ વેલ્થ. યસ, ઓફકોર્સ. જ્યારે આપણે માંદા પડીએ છીએ ને, તબિયત ખરાબ થાય ત્યારે ખરેખર એ વાત, એ સ્ટેટમેન્ટ યાદ આવે છે અને એમ લાગે છે ના, જે વડીલો આપણે કહી ગયા છે ને એ સાચું છે. એક્ઝેક્ટલી. ઇવન સામાન્ય શરદી થાય ને તો પણ યુ ડોન્ટ લાઈક ઇટ, કે આ કંઈક મજા નથી આવી રહી આજે. સેજ માથાનો દુખાવો હોય તો આમ કોઈની સાથે વાત કરવાનું પણ નથી ગમતું. યસ, મૂડ ના રહે, મજા ના આવે. વાત કરી શૌર્ય ફાઉન્ડેશનની. ભવિષ્યમાં શૌર્ય ફાઉન્ડેશનને લઈને તમારું શું વિઝન છે? એક તો જે અમે HPV વેક્સિનેશનનું કામ કરીએ છીએ, એટલે અવેરનેસની સાથે સાથે વેક્સિનેશનનું પણ ઘણું બધું કામ કરવું છે. વેક્સિનેશનની વાત કરીએ ને તો એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું હાઇલાઇટ કરવા માંગીશ અત્યારે, કે વેક્સિનેશન હાઉ ઇટ હેલ્પ્સ ટુ ધ કોમ્યુનિટી. સપોઝ પર્સનલ પ્રોટેક્શન માટે, એટલે કે મેં વેક્સિન લીધી છે તો મને તો પ્રોટેક્ટ કરે છે, પણ એ કોમ્યુનિટીમાં કેવી રીતે હેલ્પ કરે, રાઈટ? તો એનું એક્ઝામ્પલ કહું તો સ્મોલ પોક્સ, એટલે કે શીતળાનો રોગ પહેલા આપણે જોયેલો છે, રાઈટ? પણ અત્યારના કિડ્સે તો જોયો નહીં હોય, બીકોઝ ઇટ ઇઝ નાઉ ઇરેડિકેટેડ, એ નાબૂદ થઈ ગયો છે. સેમ વે નિયોનેટલ ટીટેનસ, એટલે કે ન્યૂબોર્ન બેબીઝમાં જે ટીટેનસ થાય ને એ, બીકોઝ કે વી ગીવ વેક્સિન ટુ પ્રેગ્નન્ટ વુમન. એ લોકોને આપણે પ્રેગ્નન્સીમાં 2 ડોઝ ટીટેનસના આપતા હોઈએ. દેટ ગીવ્સ પ્રોટેક્શન ટુ ધ ન્યૂબોર્ન બેબીઝ. એટલે એ ઇરેડિકેટ, નાબૂદ થઈ ગયો છે આપણા કન્ટ્રીમાંથી. સેમ વે પોલિયોના બહુ જ કેસીસ પહેલા જોવા મળતા હતા. હવે દેર આર વેરી ફ્યુ કેસીસ, સ્ટીલ નોટ ઇરેડિકેટેડ બટ વેરી ફ્યુ કેસીસ. સો ધીસ ઇઝ ધ સક્સેસ ઓફ વેક્સિનેશન. એટલે કોમ્યુનિટી માટે કહું ને તો જ્યારે 100માંથી 85 થી 90 લોકોને તમે વેક્સિન આપો ત્યારે એ આખો જે વાયરસ અથવા બેક્ટેરિયા હોય એ આખા રિપ્લેસ થઈ જાય અને એ ગ્રેજ્યુઅલી કોમ્યુનિટીમાંથી એ ડિસીઝ નાબૂદ કરી દે, રોગને આખાને નાબૂદ કરી દે. હવે આ HPV વેક્સિનેશનની તમને વાત કરું તો અત્યારે એક રિસન્ટ સર્વે પ્રમાણે ઓનલી 1% ફિમેલ્સ ઇન એશિયા દે આર ટેકિંગ ધીસ વેક્સિન. એટલે જે આપણે વાત કરીએ છીએ કે 100માંથી 85-90 લોકો જ્યારે લે ત્યારે એને નાબૂદ કરી શકીએ, તો અત્યારે તો આપણે 100માંથી એક જ ફિમેલ છે કે જે આ વેક્સિન લઈ રહી છે. અને મેલ્સની તો વાત જ નથી કરી રહ્યા, બીકોઝ એમાં તો કોઈ ડેટા જ નથી કે કેટલા મેલ્સ આ વેક્સિન લઈ રહ્યા છે. સો આપણે 100માંથી 85-90 સુધી પહોંચવાનું છે. એટલે ધીસ ઇઝ નોટ અ ઇઝી ટાર્ગેટ. એટલે અવેરનેસ સાથે વેક્સિનેશન પણ અમે કરવા માંગીએ છીએ કે વેક્સિનેશનમાં બને એટલું અમે એ લોકોને ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર અને એ રીતે વેક્સિન આપીએ કે જેથી વધારે ને વધારે લોકો આ રસી લે. અને અગેન એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ફિમેલ્સ માટે 9 to 44 યર્સની ફિમેલ્સ અને મેલ્સ માટે 9 to 26 યર્સ સુધી આ વેક્સિન લઈ શકે. અર્લિયર ઇઝ બેટર. આઈડિયલી જો 9 to 14 યર્સમાં લો તો તમને એનો બેસ્ટ રિઝલ્ટ મળે, બીકોઝ એમાં એન્ટીબોડી ટાઇટર્સ ખૂબ જ સરસ બને છે જે તમને ખૂબ જ લાંબુ પ્રોટેક્શન આપે છે. અને બીજું એમાં ઇમ્પોર્ટન્ટ એવું છે કે લાઈક ડિસીઝ ઇઝ ટ્રાન્સમિટેડ બાય સેક્સ્યુઅલી. તો આ એજ ગ્રુપના છે જે દે આર નોટ એક્સપોઝડ ટુ ધીસ. સો એ લોકોને બિફોર એક્સપોઝર જ્યારે તમે વેક્સિન આપો ત્યારે એના એન્ટીબોડીઝ બહુ જ સારા બને છે. એટલે વેક્સિનેશનનું એક તો આ HPV વેક્સિનેશનનું અવેરનેસ અને એકચ્યુઅલ બહુ જ સ્પ્રેડ થાય આનું, તો 100માંથી 80-85-90% લોકોને આપણે આ વેક્સિન આપી શકીએ તો ગ્રેજ્યુઅલી આ ડિસીઝ બર્ડન ઓછું થઈ જશે. બીજું ઇમ્પોર્ટન્ટ મને એવું લાગે છે કે થોડું રેબીઝ માટે પણ મારે કામ કરવું છે, કે રેબીઝની જે વેક્સિન છે એ, અને રેબીઝ સપોઝ કોઈકને ડોગ બાઇટ થયું છે કે કૂતરું કરડ્યું છે તો હજી પણ એવું હોય છે કે
એ લોકોને પ્રોપર ગાઈડન્સ નથી હોતું કે શું કરવાનું. એટલે જ્યારે પણ ડોગ બાઇટ થાય, સ્કિન તમારી બ્રેક થાય, તો નોટ ઓનલી વેક્સિન, એના એન્ટીબોડીઝ પણ ઇમિડિયેટલી લેવા પડે. એટલે એના માટે પણ અવેરનેસ સ્પ્રેડ કરવાની. એ એવું નથી કે તમારે લઈ જ લેવાનું છે, રાઈટ? કશું નથી થયું, ડોગ બાઇટ નથી થયું તો વેક્સિન લેવાની, એવું રેબીઝની વેક્સિનમાં નથી. બટ એટલીસ્ટ પોસ્ટ એક્સપોઝર, કે તમને કૂતરું કાઢ્યા પછી તમારે યુ નીડ ટુ કમ્પ્લીટ ધ ડોઝ, અને બિફોર વેક્સિન સ્ટાર્ટ્સ વર્કિંગ યુ નીડ ટુ ટેક એન્ટીબોડીઝ. એટલે આના માટે પણ મને એવું લાગે છે કે થોડી અવેરનેસની જરૂર છે. પ્લસ જે લોકો ઘરમાં પેટ્સ રાખે છે, રાઈટ, તો એ લોકો માટે પ્રી એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. કે એ લોકોએ ઘરમાં ડોગ હોય તો તમારે આઈડિયલી લેવું જોઈએ, અને ડોગ્સને પણ પ્રોપરલી વેક્સિનેટ કરવું જોઈએ અકોર્ડિંગ ટુ ધેર શેડ્યુલ્સ. ડોક્ટર કાજલ શાહ, હવે છેલ્લે આપણે રેપિડ ફાયર રાઉન્ડ રમીશું. Okay. હું પ્રશ્નો વાંચીશ તમારા માટે, અને તમારા મનમાં જે પહેલો શબ્દ અથવા જે પહેલો વાક્ય આવે એ તમારે જણાવવાનું છે. ઓકે, રેડી? ફાઇન, વિલ ટ્રાય. ઓકે. ફર્સ્ટ ક્વેશ્ચન, ચાઇલ્ડહુડ ડ્રીમ, ડોક્ટર કે કઈ બીજું? એક તો ડોક્ટર હતું, સેકન્ડ વોઝ સાયન્ટિસ્ટ. ઓકે, ગ્રેટ. વન હેબિટ યુ નેવર સ્કીપ? હેબિટ ઇઝ કે નવકાર ગણીને ઉઠવું. થર્ડ, ફેવરેટ ટાઈમ ઓફ ધ ડે? આઈ થિંક જે આફ્ટરનૂનનો નેપ ટાઈમ હોય, દેટ ઇઝ માય ફેવરિટ ટાઈમ. કરેક્ટ. ઇઝ વિધાઉટ એની ડિસ્ટર્બન્સ. શું વધારે એનર્જાઇઝ કરે છે, ફાઉન્ડેશન વર્ક કે હોસ્પિટલ લાઈફ? આઈ થિંક બોથ. One thing people misunderstand about HP. Basically, not aware. Myths are many. કે વાય ટુ ટેક સો અર્લી, અત્યારે શું કરવા લેવાનું જ્યારે કાંઈ જ નથી તો. અને એજ ગ્રુપ માટે ખાસ એવું છે કે જો એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટ થાય છે તો આટલું અર્લી કેમ લેવાનું. શું વધારે ગમે છે, કેઝ્યુઅલ વિયર ઓર વ્હાઇટ કોટ? આઈ થિંક બોથ. વેન ઇન હોસ્પિટલ, વ્હાઇટ કોટ. ઓકે. ચા કે કોફી શું વધારે ગમે છે? ઓફકોર્સ ટી. ઓકે. અને તમારા માટે સ્ટ્રેસ બૂસ્ટર? સ્ટ્રેસ બુસ્ટર્સ એક તો મારા કિડ્સ, અને સેકન્ડ ટીવી. ડોક્ટર કાજલ શાહ, ખૂબ ખૂબ આભાર તમારો. તમે તમારો કિંમતી સમય આપ્યો, આ પ્લેટફોર્મ સાથે જોડાયા, અને આજના એપિસોડથી ઘણી બધી માહિતી અમને મળી. જે મિથ્સ છે, જે ભ્રમ છે એચપીવી વેક્સિનેશનને લઈને, આજે કદાચ દૂર થયા છે. તમારા જે અમૂલ્ય માર્ગદર્શન આપ્યો એ તમને ખૂબ ખૂબ આભાર. અને એચપીવી વેક્સિનેશનને લઈને જે અવેરનેસના કાર્યક્રમ તમે કરી રહ્યા છો, આરોગ્ય ખાતે અને સમાજ સેવાના જે કાર્ય કરી રહ્યા છો, તે ખરેખર સરાહનીય છે. એકવાર ફરીથી ખૂબ ખૂબ થેન્ક્સ આ પ્લેટફોર્મ પર જોડાવા બદલ. Thank you. Thanks a lot, Chanda, for your support, guidance, and you are absolutely a very good speaker. Rapid fire માં તો તમે ખરેખર મને rapid fire questions exam જેવી feeling કરાવી દીધી. It is nice talking with you. વડીલોને પણ આમ બાળપણનો અનુભવ કરાવીએ છીએ. Definitely. It is nice talking to you. Thank you. Thanks a lot.